पाते हैं। कभी कभार ऐसा होता है कि हम एक बार अगर हम सम्मिलित हो और दूसरी बार ऐसा हो, ऐसा हम मानते हैं कि नहीं ये तो बहुत कठिन काम है, लेकिन 10-10 साल से 12-12 साल से पढ़ा है, वो बहुत बड़ी बात है। ये हमारे लिए प्रेरणादायी बात है। धन्यवाद। इसी बीच नडियाद से 15 साल से निरंतर चलते आते दैविक विवेक भाई पटेल। तो अभी जिन जिन लोगों का मैंने नाम उद्घोषित किया है उन सभी को विनती है कि आप आए। गुरु हंस तेज जी महाराज की जय। जगत गुरु ज्ञानेश्वर देवाचार्य महाराज की આજના 552માં અમૃત મહોત્સવ ઉપસ્થિત જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, શ્રી લોકેશદાસજી મહારાજ ઋષિકેશથી પધાર્યા છે, સંત શ્રી પ્રેમદાસજી મહારાજ, મહામલ્લેશ્વર દિવ્યાનંદજી મહારાજ, સંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ, સંત શ્રી ચંદુરામ બાપા, સંત શ્રી રતિ બાપા, સંત શ્રી પ્રકાશદાસજી, પરમ પૂજ્ય બ્રહ્મ પ્રકાશદાસજી મહારાજ, संत श्री छगन बापा, संत श्री मणिराम बापा, संत श्री विजयदास जी महाराज, संत श्री जयंती बापा, संत श्री मगनदास जी महाराज, परम पूज्य राजेंद्र दास जी महाराज तथा संघमांथी उपस्थित सर्व कार्यकर्ताओं तथा आजना जे दूर दूर थी पधारेल सर्व पगपाळा पदयात्रीओ, आजनु गईकालनु जे वातावरण एनी अंदर पण भगवान कल्की भगवान पर खूब राजी अपना ऊपर, कारण के कालनु वातावरण જોઈએ तो कोई भी समूह थता होय भेगा અને ભગવાનનું આગમન થતું હોય તો એ ધૂમ ધડાકા જ હોય। તો આપણે બધાએ સાંજે જે રીતે આપણે અનુભવ કર્યો ભગવાનનો પ્રત્યક્ષ એ અનુભવ, અને જ્યારે સવારે આપણી જે યાત્રા નીકળી અને એની પહેલા જે અમૃત વર્ષા થઈ, આપણે પણ બધા કહેતા હોઈએ છીએ કે કોઈ સારું કામ કરવા જઈએ અને અમૃત વર્ષા થાય અને વરસાદ પડે એટલે એ કાર્ય શુભ ગણાય। આપણે જ્યારે અહીંયાથી અષાઢી બીજ રથયાત્રા જગન્નાથ મંદિરની નીકળતી હોય ત્યારે રાહ જોઈને બધા બેઠા હોય કે ક્યારે વરસાદ પડે અને આ યાત્રા નીકળી, શોભાયાત્રા એ ભવ્ય બને। એ રીતે આજે આપણી યાત્રા નીકળી અને મેઘરાજા પણ ખૂબ ખુશ થઈ અને આપણે અમિત સાંકળા નાખી અને કલ્કી ભગવાનની જય શ્રી કલ્કી, जय श्री कल्की। આની અંદર ઉપસ્થિત કારણ કે હજી બીજા છે નહીં એટલા માટે કે સ્વાગત અને थोड़ा समय अगले साल के लिए यानी कि 553वां जो अमृत महोत्सव है उनके तो उस ब्रह्मभोजन का सौजन्य भी हमें आज मिले हैं और परम पूज्य जगत गुरु कृष्णा जी महाराज परिवार की ओर से अगले साल के लिए उस बात का अभिवादन करें। इसी बीच पटेल दिनेश चंद्र भिखू भाई अहमदाबाद जो हमारे बीच उपस्थित है और हर साल 100 संतों महंत को 100 अर्पण करते हैं, तो उनको भी विनती है जल्द से जल्द। देवदास मुखी को मैं विनती करता हूँ। उपस्थित सभी के इस प्रोग्राम का नाम समरसता चतुर्विध महोत्सव, और इस कार्यक्रम के लिए आप सभी संतों के साथ आप सभी भी आमंत्रित है। आप सभी को महाराष्ट्र सरपंच परिवार की ओर से मैं हृदय से सम्मानित और आमंत्रित करता हूं। 9 तारीख से 13 तारीख तक परम पूज्य महामल्लेश्वर स्वामी जनार्दन जी महाराज इनकी कथा, गोपी गीत कथा का आयोजन यहाँ पर किया गया है। उसके बाद 11 तारीख से 13 तारीख तक महाविष्णु यज्ञ का आयोजन समिति की ओर से किया गया है। चौथा प्रोग्राम सभी की अमृतवाणी का हम लाभ नहीं ले सकेंगे, लेकिन मैं परम पूज्य मोहन श्री शांति प्रियदास जी महाराज निष्कलंक के नाम नखत्राना से पधारे हुए हमारे शांति प्रियदास जी महाराज को मैं विनती करूं। भली पाची जय बोलो आमा दिल करेगा। उमिया माता की, हंसते जी महाराज की धन्यवाद। આજે જ્યારે કલ્કી તીર્થધામમાં 552મો સંઘ મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે અનેક પદયાત્રીઓ
100 કિલોમીટર 200 300 500 કે 700 કિલોમીટરનું અંતર કાપી જ્યારે પ્રેરણાપીઠ પધાર્યા છે ત્યારે આપણા જગતગુરુએ નિશાન છડી અને પાદુકા સાથે ભવ્યમાં ભવ્યથી બધાનું સ્વાગત કર્યું છે. સજ્જનો, જો આ નિશાન છે ને નાના આપણા સદગુરુદેવ હર્ષદેવજી મહારાજનું આ નિશાન છે અને નિશાનના સુકાની આપણા જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ છે. નંદના નિશાન ગુરુનું છે, આ નિશાન સદગુરુદેવનું છે. નંદના નિશાન સદગુરુદેવનું છે. ધીર વીર પગ રોપી રે કાયર નરનું નહીતા કામ. આ નિશાન આના સુકાની કાયર ના હોય, એ સુરવીર હોય. જગતગુરુ કૃષ્ણદાસજી મહારાજ સુરવીર હતા, નાનકદાસજી મહારાજ સુરવીર હતા અને આપણા જગતગુરુ જ્ઞાનેશ્વર દાસજી મહારાજ આ સુરવીર આખી પ્રેરણાપીઠની કાયા પલટ કરી નાખી છે. તો નરના નિશાન ગુરુનું છે. ધીર વીર પગ રોપી રે કાયર નરનું નહીતા કામ. સુરવીર નરનો સાચો સંગ્રામ. સુરવીર હોય અને આ નિશાન પકડનાર પણ સુરવીર હોય, એ પણ કાયર ના હોય. ધીર વીર પગ રોપી રે કાયર નરનું નહીતા કામ. નરના નિશાન ગુરુનું છે. તો મિત્રો, આ નિશાન દ્વારા આપણા જગતગુરુએ બધાનું સ્વાગત કર્યું છે. આપ સૌ પરમાત્માના પદ ઉપર આગળ વધો અને આપના સૌનું જીવન તેજસ્વી બનો, એવી સૌ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું.